Hello everyone, a very good morning. Shri Krishnaya Vasudevaya Harye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. તો અત્યારે તો આપણે બધાની ગુડ મોર્નિંગ તો બહુ જબરદસ્ત થઈ ગઈ છે, કારણ કે મોર્નિંગની સવારે જ હમણાં તો શિયાળો છે એટલે સવારમાં ઠંડી ઠંડી હૂફ આપણને મળતી હોય એટલે ઉઠવાનું મન જ ના થાય. એટલે શિયાળો તો હવે ચાલુ થઈ ગયો છે. હવે તો નવો મહિનો શરૂ થઈ ગયો છે, ડિસેમ્બર. એટલે આ મહિનામાં તો ધમાકેદાર ઠંડી પડવાની હોય બાપા રે. આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે તમારી કરતાં છે ને ભગવાનનું પ્લાનિંગ બહુ મોટું હોય છે. તમને આપેલી તકલીફો એના જાયન્ટ પ્લાનનો એક ભાગ જ હોય છે. એણે જ આપણને તકલીફો આપી છે એટલે એને ખબર જ છે, એટલે એની સામે આપણે ફરિયાદ લઈને ન બેસાય. વાલી સુગ્રીવ કરતા ઘણો બળવાન હતો, વાલી રાવણ કરતા પણ બળવાન હતો. અને સુગ્રીવને એના બદલે રાજગાદી પર બેસેલો જોઈ અને એ ગુસ્સે ભરાયો અને એ સુગ્રીવને મારવા દોડ્યો. આ સમયે સુગ્રીવ આખા વિશ્વમાં ફર્યો કે ક્યાંકથી હું બચી શકું, ક્યાંક મને શરણ મળે. થોડા જ સમયમાં એ આખી દુનિયામાં ફરી ગયો બચવા માટે, કારણ કે એ સુગ્રીવ માટે આપત્તિનો સમય હતો. પણ હકીકત એ આપત્તિના કારણે સુગ્રીવ ભૂગોળનો જ્ઞાની બન્યો અને વિશ્વની 10 દિશાઓથી પરિચિત થયો. અને આ જ્ઞાન કોને કામ લાગ્યું? રામને. જ્યારે સીતાજીને શોધવાના હતા ત્યારે સુગ્રીવ જ જાણતો હતો કે ક્યાં ખૂણેથી ક્યાં નીકળાય છે, કારણ કે એને ભૂગોળનું જ્ઞાન થઈ ગયું હતું. એટલે કહેવાનો અર્થ એ છે, જો વાલી સુગ્રીવની પાછળ ના પડત તો સુગ્રીવ દુનિયાનું ભ્રમણ ના કરત અને એના કારણે ભૂગોળ ના શીખત, આખા વિશ્વમાં ના ફરી શકત, તો પછી સીતાજી જ્યારે ખોવાયા ત્યારે રામ શું કરત જો સુગ્રીવ ન હોત તો? એટલે કહેવાનો અર્થ બસ એટલો જ છે કે દરેક દુઃખ એ આવનારા સુખની તૈયારી છે, એટલે દુઃખમાં તમે ટકી રહો. तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग जबरदस्त हो गई है, तो चलिए अर्ली मॉर्निंग के साथ कर लेते हैं गर्मा गर्म नाश्ता. और पता नहीं दिन कैसे है अभी के कि पैकिंग करने का समय ही नहीं आ रहा है. मतलब હવે કહેવાય ને કે પેકિંગ કરવાનું જોગડ્યું જ નથી સારું આવતું. તો આજ તો મમ્મી ખીજાય છે કે ભાઈ સાતેય કામ પડતા મૂકીને પહેલા તો પેકિંગ કરો, કારણ કે આજે 1 તારીખ થઈ ગઈ છે. એટલે હવે ઘણા દિવસો એટલે કે 2-3 દિવસ આડા છે મારી પાસે. એટલે આજે 7 કામ પડતા મૂકીને પેકિંગ કરીએ અને એક બહુ સરસ ગિફ્ટ આવેલી છે, તો હમણાં ફ્રી થઈએ એટલે તમને બધાને ગિફ્ટ પણ દેખાડી દઈએ. પણ જે કાલના કામ થોડા ઘણા પેન્ડિંગ હતા એ હું ને મમ્મી અત્યારે જઈએ અને કામ પતાવી દઈએ, પછી જે કરીએ તમને બધાને દેખાડતા જઈએ. આજ તો મમ્મી 7 કામ પડતા મૂકીને બેગ ભરવાનું છે કા? તો પછી હવે પરમ દિવસે તારે આમ મહેંદી મુકાવાની એમ જાવું? મહેંદી તો કાલે જ છે, કાલે જ મહેંદી મુકાવાની છે. પમદી આમ લગનમાં ની ન્યા જાવું. હા 3 દી તો ન્યા સી, તો પછી શું સમય રે? પછી કાઈ નહીં, પછી બપોરે સીધું લગન પતે એટલે તરત જ આપણે રાત્રે તો નીકળી જવાનું છે. અહીંથી 6 વાગે તો નીકળવું પડશે. એટલે એની કરતા એટલે અત્યારે સમય હોય ને તો નિરાત જે કપડા ભરવાને, હા એ બધી વસ્તુ ભરાઈ જાય. એટલે જ ને, એટલે મેં કીધું આજે તો મમ્મી ખીજાય છે કે હવે 7 કામ પડતા મૂકો ને આ કામ કરો. પછી ક્યાંક જઈશ ને ત્યાં આપણા માપનું કઈ હોય નહીં, કઈ મળતું નથી. મારે જો હું સુરત લગનમાં ગઈ હતી, ઘાયમાં તો ચણિયો ને હાડી લઈ ગઈ અને બ્લાઉઝ ઓલા બ્લાઉઝ ના કવર માં રાખો ને ભાઈ, તે બ્લાઉઝ કવર માં તો જે મેન લગન માં પહેરવાની હાડી નું જેવું થયું. તો સારું થયું વધારાની ગમે ત્યાં જાવ એક વધારે સાડી લેતી જઈશ મમ્મી. હા તે પછી તો મારી પહેરવી પડી. અરે બાપરે. એને અહીંયા લગન ને ફંક્શન ને જે 2-3 છે તો એ પછી તમે જે કપડા હોય એ ઉતાવળમાં ભરો તો ભૂલી જવાય છે. ઘણી વાર એવું થાય છે કે હમણાં રાજુ લાગી ત્યારે જ મારે એવું થયું કે શું કહેવાય, જે લેવાનું હતું ને એ નીચે પડ્યું રહ્યું. તો એની કરતા છે ને નિરાયતે જો મેં બધાયના નિરાયતે ભરી દીધા. હા અને ઓલી સ્ટોરી તે કીધી હતી ને આછી પાતળી, આ પૃથ્વીરાજ ચૌહાણ વાળી બાણ ફોડ નાખ્યું હતું, એ બાએ કઈ સ્ટોરી કીધી છે ગઈકાલના વ્લોગમાં મેં મૂકી હતી. આમ આપણે સાંભળીને આપણે રૂવાડા ઉભા થઈ જાય. હકીકત છે. એટલે ઈ મેં જોવાની મેં કીધી ખૂબી કે આંખ નહોતી છતાંય ઓલા સિતારના ધૂન ઉપર એને જે નિશાનો તાક્યો છે. આવડો હતા ઓલા આપણે અકબર બીરબલ આવે ને, તો એ અકબર ના ઓલી વાણી ગાતો તો ને, હા ઈ રિલેટેડ છે. ઈ બીરબલ ઈ ગાતો જાય કે 7 ઝરૂખે ને હાથમાં માળે ને ત્યાં બેઠા છે અકબર. ત્યાં તો એને ઈ બાણ કાઢ્યું અને સણન જવા દીધું. ઈ જેલના હરિયા હોય, જેલની કોટડી, હરિયાની અંદરથી એને કેમ બાણ જવા દીધું છે? ઈ જ કીધું બાએ. અને બાકી પછી કે મારી નાખ્યા એમને
હા અને પેલા નીચે એટલે પછી પૃથ્વીરાજ ચૌહાણ એના જે મિત્ર હતા ઈ બે કીધું ઈ કે તું મને માર નાખ હું તને માર નાખું તું કે નહીં આપણે એમ નથી કરવું પછી તો એ બે હામાં કટાર ખાઈને મરી ગઈ કે આપણે જ મરી જાય કે કોઈ આપણને મારી ન મારવું ન જોઈએ. આ રીતે પણ ઈ પૃથ્વીરાજ ચૌહાણ ને ઓલો ઈ કોણ કોણ હતું? મોહમ્મદ ઘુરી હતો કે મોહમ્મદ બેગડો? મોહમ્મદ ઘુરી. આ ઈ મોહમ્મદ ઘુરી ને 7 વખત હારી ગયો તોય તે એને બંદી નો બનાવ્યો અને પૃથ્વીરાજે આઝાદ કરી દીધા. હા અને એક વખત પૃથ્વીરાજ હારી ગયા અને ઈ બા કહેતા હતા કે દગાથી હારી ગયા તો દગાથી હારી ગયા ભારત નહીં. હા અને એક વખત એને હારી ગયા તો એને એક વખત માફ ન કર્યો અને એને સીધી જ ત્યાં ફોડી નાખી. આવું હતું અને બાએ પાછા તેડાવ્યા છે કઈક ઓલું સુખડી જેવું કઈક બનાવવાનું છે ને તો બાકી કે તમે પાછા આવજો. મેં કીધું તમે હું કરે બા અડદિયા અરે માંડવી પાક કર્યો બાકી કે માંડવી પાક ખૂટશે ને એટલે તરત જ કે અમે અડદિયા કરશું પછી ખજૂર પાક કરશું. પછી મેં કીધું એક કામ કરીશું મુંબઈ થી આવું ને પછી અહીંયા અમરેલી નું આપણે થોડું કામ છે પતાવી લે પછી મેં કીધું સ્પેશિયલ ધોકો ખાઈ જાવ એટલે બનાવી દઉં. બહુ સારા અડદિયા બહુ સરસ હતું. અને એ અડદિયાના બટકા આપણે ઓલા નાના પાડીને ઈ લોકો જાડા ને મોટા કરે. અડદિયા અને ઓલું જે સુખડા ટાઈપનું જે ખાવાનું બનાવે છે ને ઈ બહુ સરસ બનાવશે. અને અત્યારે શિયાળામાં છે ને એ બાયુને કાટલું હોત કરી દે. ઈ કાટલું જ બહુ સરસ બનાવ્યું હતું. ઈ કાટલું હોત કરી દે એટલે બાકી કઈ કામ કરશું આપણે હારે જાજુ કરી લેવું. અડધું તું લેતી જાજે અડધું ઈ કે હું રાખે. અંદર ટોપરાનું ખમણ બહુ મસ્ત બનાવ્યું હતું. ઘી અડદનો લોટ એ નાખે એટલે તમારી કડ નો દુખે પગ નો દુખે અને મજા આવે ખાવાની. અને ગુંદર ને છે ને હાવ કાચો નો નાખે. હા સે આવડો ખાંડી નાખે ને પછી ઘીમાં હાથળે ને એટલે ઘીમાં ફૂટી જાય. હા હા એટલે ચોટે નહીં એટલે દાંતમાં તમારે ચોટે નહીં. બહુ સારું કાટલું બનાવે. અંદર ટોપરાનું ખમણ ને ઈ લોટ ને કાજુ ને બદામ ને બહુ સરસ હતું પણ મને દીધું હતું ને બાએ. હાલો મમ્મી બાકીનું જે કામ છે બધું પતાઈ આવી આપણે માર્કેટનું. મારું જે પાર્લરનું કામ છે અત્યારે પતાઈ નાખું કારણ કે કાલ તો મહેંદી વાળા આવશે મને મૂકવા માટે એટલે ઈ બધું છે કાલ મહેંદી રસમ ને એવું બધું. પછી કાલે તાર નણંદ ને જમવાનું કરું. હા એને જમવાનું છે કાલે. કાલે બહુ જાજા કામ છે. આજે બહારના કામ છે ને આજ પતાઈ નાખી તો કાલે ઘરનું જ. પાછું પ્રમ દિવસે બીજી તારીખે મારે મમ્મીને સાવરકુંડલા જવાનું છે એટલે એવું બધું ભેગું છે. સારું હાલો આપણે ફટાફટ નીકળીએ પછી આવીને रसोई. और अभी हम बैठ गए हैं घर पर अपना सारा काम लेकर क्योंकि अभी तो ये निपटाना ही रहेगा क्योंकि कौन मोहतरमा हमारे घर पे आई है उसी से भी आप सबको मिलवा देते हैं. अभी तो यहाँ पे मम्मी और आरवी अभी बैठ गए हैं. मम्मी आज मैंने કીધા વગરનો ફોન કરી દીધો સારવીને. હવે આ બધું ઠેકાણે થાય પછી આ બધું પેકિંગ થાય જાય ને હરખું. આમ ઢગલો સેટી ઉપર પીડોસ 2 દીથી કપડા આરવી મેં નીકાળી રાખ્યા હતા પણ કપડાને બેગમાં ભરવાનો ટાઈમ નથી. ના આજે તો ભરી જ દઈએ એટલે આંટી ફ્રી થાય ને તમે લોકો ફ્રી થાવ એટલે તમારે પછી જવું હોય તો બધું આમ સમૂહ કરો તો કંઈક તમે બીજું કામ કરી શકીએ. અને હવે કાલ તો મહેંદી છે પ્રમદી દીદીની મહેંદી છે પછી લગ્ન લખે છે પછી માંડવો અને પછી તો મેરેજ. ત્યાર પછી મમ્મી કે તું બેગ પેકિંગ ક્યારે કરી વચ્ચેના ટાઈમમાં મને ગણાવ. હા તો ઈ તો તને કહે ને આંટી તારું ઈ કરતા જાય ને એનું તો કરવાનું હોય ને પ્લસ ઘર આખું સંભાળવાનું હોય તો પછી કે તો ખરી ને. તો આજે આરવી આવી છે એટલે હવે આજ તો આરવી 110% બેગ ભરાઈ જવાનું છે મારું. ભરવાનું હવે ભરી જ લ્યો પેલા એટલે જ ને. હવે બેગ ભરી લઈ પછી આપણે ધીમે ધીમે ફ્રી થાય પછી આપણે બદામ શેક બનાવવાનું ચાલુ કરીએ. और अभी मैं और आरवी बैठ गए हैं अपना बैग पैकिंग करने क्योंकि आरवी કેટલા દૂડી લઈને જાવ તું છે ને અહીંથી પાછા લઈ આવી શકે ને એક્સ્ટ્રા એટલું જ લઈને જાજે કારણ કે રિટર્નમાં બહુ બધો સામાન હશે કારણ કે ડેકોરેશન ને એ બધું જે છે અમે ત્યાંથી પરચેસ કરવાના છીએ. અને જસ્ટ લાઈક મતલબ બોલવું નથી આવતું આરવી ઓલા આપણે કયું જોયું હતું ઓલું બોર્ડ હતું લગ્ન વાળું शादी वाला घर तो शादी वाला घर फिर जो लाइटिंग आती है પછી જે ઓલી ખબર ડેકોરેશન માં બેલ આવે લટકે એવી ઈ બધું ડેકોરેશન ત્યાં બહુ મસ્ત મળે છે તો ઈ બધું લેવાનું છે પ્લસ થોડું ઘણું જે મારું પરચેસ કરવાનું છે ઈ બધું છે અને મારું થેલો बैग तो लाना पड़से. तो चलिए अभी मोहतरमा आई है मदद करने तो फटाफट अपना बैग पैकिंग कर लेते हैं फिर आप सभी को दिखाएंगे हम अपनी गिफ्ट जो कि आंटी ने हमें भेजी है. तो चले सबसे पहले अपना ये वाला जो काम है वो काम हम निपटा देते हैं. फिर हम शादी का बैग इसका पैक कर रहे होंगे वो पता है ना तुम्हें साथ ही આપણે બનાવીને કરશું. હા એ તો તારી લાસ્ટ મોમેન્ટ આપણે પેક કરતા હશું તારી બેગ. યસ તો તમને બધાને સાથે લઈને આપણે તો ઈ સમયના ટાઈમમાં તો આપણે ખૂબ જ ધૂમ કરવાની છે. ત્યારે તો તમને બધાને એટલી મજા આવી જવાની છે ને વ્લોગ જોવાની કારણ કે આ મોહતરમાં અમારી ઘરે જ હશે
15-20 પછી દિવસ અમે અગાઉ. એના છે ને કેટલા વર્ષ તું આ ઘરમાં રહી એની યાદ પેક કરતા આવીશું suitcaseમાં. Yes. 24 વર્ષ જૂની નહીં આવી 24 વર્ષ જૂની અને પછી એ બેગમાં આપણે આના 24 વર્ષ છે આપણે એ પેક કરતા હશું. ત્યારે એ બેગ પણ પેક કરશું ત્યારે તમને એ વિડીયો બતાડશું. बधाने साथे लईने चलसू Yes. तो चलिए यार अभी मार्केट जाना है अपना जो ढेर सारा काम बाकी है उसे निपटाना है और और उससे पहले इसका मोहतरमा का बैग जो है हम पैक करवा देते हैं क्योंकि कल मेहमान आने वाले हैं घर पर तो उसकी भी तैयारियां करनी है तो चलिए फटाफट बैग पैक कर लेते हैं और फाइनली कुछ ही मिनटों में हमारा बैग पैक हो गया है अभी सिर्फ उसके अंदर हमारे जो कॉस्मेटिक का सामान है थोड़ा बहुत वो अभी डालना बाकी है और ये डालना बाकी है लेकिन आज भी मना कर रही है ये मेरा प्यारा सा छोटू सा ब्लैंकेट है जो बस इतना सारा सामान लेके जाओगी तो फिर तुम्हें ही ट्रैवलिंग में जो प्रॉब्लम होगी क्योंकि मतलब वहाँ पे मेरे को सोने के टाइम यहाँ पे मेरे को दर्द होता है तो जो तकिया वगैरह सब होता है ना उससे मेरे को यहाँ पे दर्द होता है तो ये वाला जो है ना प्यारा सा तो उसे हम घड़ी करके आराम से सो जाते हैं उसके ऊपर तो है बड़ा सा तो इसे भी हम लेके जाने वाले हैं क्योंकि हर बार ट्रैवलिंग में हम इसे लेके जाते हैं पिछली बार भी लेके गए थे मुंबई गए थे तो चलो अभी भी स्पेस खाली बची है नहीं यार हाँ बट अभी मत है क्योंकि अभी मेरी कुर्तियाँ डालनी है अभी तो चलिए छोटू सा बैग हमारा पैक हो गया है और अभी और कुछ डालना है इसके अंदर ओके फाइनली जिस काम के लिए इतने दिन बीत चुके हैं आज उस काम का अंजाम हम लोगों ने कर दिया है और अभी मेन काम तो हमारा कंप्लीट हो गया है लेकिन दूसरा काम जो कि 2 दिन से मेरे पास आके अभी है लेकिन आप सभी को दिखाने का टाइम ही नहीं मिला है व्लॉग में आप सभी ने किंजल दीदी फिर विराली दीदी सभी के पर्स देख लिए थे लेकिन मेरा देखना बाकी था अभी तक तो आज मैं अभी ओपन करी हूँ क्योंकि आरवी ने भी नहीं देखा है तो अभी बड़े से बैग में है हमारा ब्यूटीफुल सा पर्स मतलब शोल्डर बैग है तो ये वाला जो कि आप सब जानते ही हैं व्लॉग में कि मुझे पर्स का और बैग्स का कितना ज़्यादा शौक है तो जैसा कलर मेरे पास नहीं था वैसा कलर और जैसा मुझे चाहिए था वैसा शोल्डर बैग मुझे नेहा दीदी ने दिया है गिफ्ट में तो अगेन दीदी थैंक यू सो मच बहुत ज़्यादा मस्त बैग है और मुझे बहुत ज़्यादा पसंद आया पर्सनली तो अगेन थैंक यू सो मच કેવું લાગ્યું દીકુ તને कलर बहुत मस्त कलर वो मस्त है तो विशाल जब इस सूरत एग्जीबिशन में गए थे तभी उन्हें दीदी देके गए थे और बहुत ज्यादा प्यारा है और मुझे पर्सनली बहुत ज्यादा अच्छा लगा है आरवी केવું લાગ્યું તને बहुत सरस છે ભાઈ તો આ મટીરીયલ અહીંનો તો નથી લાગતું આખું લેધર ટાઈપ મટીરીયલ છે ના બહુ જ ફાઇન છે હે ને અને જેવું મન જોતું તેવું મળી એવું ગયું જ છે તને પર્સનો શોખ છે ને બહુ યસ અને કલર બી પ્લસ પોઈન્ટ ઈ છે કે આવો કલર બી મારી પાસે નથી હા યુનિક કલર છે આવો તારી પાસે નથી કલર હા વાઇન કલર મારી પાસે હતો નહીં અને વાઇન કોમ્બિનેશન જબરદસ્ત દેખાય છે तो कहो તમે બધા કોમેન્ટમાં कि તમને पर्स કેવું લાગ્યું और एक बात आरवी हम आपको पूछना चाहेंगे कि हमें कल पता चला कि आपके कुलदेवी भी हरसिद्धि माँ है હા અમારા કુળદેવી છે હરસિદ્ધિ માતાજી છે અમે ત્યાં હું નાની હતી ને ત્યારથી જાવ જ છું હજી સુધી દાદી હતા દાદી પાસ અવે ફ્રોમ हाँ 4 years તો દાદી ગયા એ પહેલા તો દાદી સાથે દાદા દાદી જોડે તો બહુ જવાનું થતું હમણાં મમ્મી ડેડી જોડે તો રિસેન્ટલી 3 વર્ષ પહેલા ગઈ હતી હમણાં તો ગઈ જ નથી હવે જવું છે એટલે હરસિદ્ધિએ તો મેં જાતા જોઈએ મિયાણીએ તમે મેં નાનીનો બ્લોગ જોયો નાનીમાં બહુ હું કોઈ દિવસ ગઈ નથી અત્યાર સુધી પણ મને બહુ ઈચ્છા થઈ છે જવાની તો તું મારી જોડે આવજે હું તને લઈ જઈશ મારી Sure. સાથે પાક્કું અને ખરેખર આ ઈ જ ટાઈમે થાય હા છે હા એ જ ટાઈમે થાય છે અને એના જે સ્ટેપ વાળી જે નાની એ સ્ટોરી કીધી એકદમ સાચી છે જે આપણે જવાનું હોય છે ને આ સ્ટેપ પરથી જવાનું હોય છે ત્યાંથી નથી જતા અને કેમ કે એના સ્ટેપ છે ને એ બહુ ઊંચા ઊંચા છે રિયલ સ્ટેપ છે ને સીડી હા, એ હા, બહુ હા. દાદરા ઊંચા જ્યાંથી છે. અમને ઉતાર્યા હતા હા, નીચે. હા એ અને આ જે દાદરા છે ને ઈ થોડાક પતલા છે એટલે કે જે લોકો ચડી શકે ચડી શકે સારી એવા રીતે એમ. ઓકે અને એવું બધું છે એટલે તને હું મારી જોડે જ લઈ જઈશ ત્યાં જ્યારે ઓકે દર્શન કરવા માટે જે નાનીએ તમને બધાને સ્ટોરી કીધી છે ને 108 પગથિયા વાળી ઈ એકચ્યુઅલી રિયલ છે અને આપણે જાસુ ત્યારે તમને બધાને લાઈવ એના દર્શન કરાવતા જાસુ પાકું માતાજી આપણે દર્શન કરવા જવાનું જ Sure. છે એટલે આપણે જાશું એ વસ્તુ બાકી છે ત્યારે આપણે આરવી સાથે જાસુ દર્શન કરવા માટે આપણે રાજકોટ થી જવાનું છે હા
तो ऐसा है અને પાયલ કાલે જે નાની માએ આપણને સ્ટોરી કીધી પૃથ્વીરાજ વાળી પૃથ્વીરાજ ચૌહાણ વાળી. હા એટલે સાચે ગુસબમ્સ આપણા ક્રિએટ કરી દે એવી સ્ટોરી છે મતલબ Yes. અને એ બી નાની માના મુખેથી સાંભળવું અને એટલું સરસ નાની માં બોલતા હોય ને કે સાંભળવાની મજા જ આવે. skip કરવાનું મન ન થાય. સ્પેશિયલી નાની માને નથી જોયા પણ હમણાં મેરેજ વખતે જોઈશ કેમ કે નાની મા પાસે એટલું નોલેજ છે કે જે અત્યારના લોકો ઓછું પસંદ કરતા હોય. આપણે જતા હોય ફરવા ફોટોસમાં ને એમાં Busy બિઝી હોય. હોય પણ મોટા લોકો એની પાસે એની પ્લેસની બધી સ્ટોરી હોય લોકો જાણતા હોય એટલે ઈ જ સાચું છે લાઈફમાં એમ. યસ અને પૃથ્વીરાજ ચૌહાણ વાળી સ્ટોરી તમે પણ બધા મને કહેજો કે ઓલરેડી કોમેન્ટ આવી જ ગઈ છે પણ તોય તમે કહેજો કે તમને લોકોની સ્ટોરી કેવી લાગી કારણ કે મને ઈ ક્યારથી મગજમાં હતી જ્યારે મારા મમ્મીએ મને આછી પાતળી સ્ટોરી કીધી હતી કે પૃથ્વીરાજ ચૌહાણે જ્યારે મોહમ્મદે એની આંખ ફોડી નાખી હતી તો વગર આંખે એને કેટલામી મંજિલ ઉપર ઈ બેઠો છે તો એને સાર થ્રુ ખબર પડી ગઈ કારણ કે એનો મિત્ર હતો ઈ આમ સૂર વગાડીને એને કહેતો હતો કે ઈ જોઈ તો શકતો નતો એટલે સૂર વગાડીને એને કહેતો હતો કે ઈ આટલાની મંજિલ ઉપર બેઠો છે તારા નાકેથી આટલું તું તીર છોડીશ તો એનું જે હૃદય છે ઈ રૂંધાઈ જશે ત્યાં તો ઈ રીતે એને માર્યો છે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે ઈ તો એ તો નાની માએ જે કીધું ને એના બ્લોગમાં આપણે સાંભળવા જેવું છે એના બહુ જ મજા આવે છે ને હજી ઘણી બધી એવી સ્ટોરીઝ છે જે આપણે 1 by 1 બ્લોગમાં લાવતા જશું તમને બધાને બહુ મજા આવશે સાંભળવાની અને તમે પણ બધા મને કહેજો બે વન સ્ટોરીઝ આપણે મૂકતા જશું તમને બધાને કમેન્ટ કરજો કે એ સ્ટોરીમાં તમારી પાસે કે એક્સ્ટ્રા નોલેજ હોય તો યસ જાણવા કારણ કે ઘણું અમને પણ ના ખબર હોય તમને લોકોને ખ્યાલ હોય તો ઈ તમે બધા મને શેર કરજો કારણ કે ઘણા લોકોએ મને કોમેન્ટ કરેલી હતી હરસિદ્ધિમાં વાળી તો ઈ બધા ગયા છે ત્યાં એટલે તમે બધા પણ મને કહેજો આપણે સામે આપણા જે અનુભવ છે એ અરસપરસ શેર કરશું તો ચાલો આવીએ હવે બીજું બધું કામ છે પતાવીએ કારણ કે બદામ શેક પીવાનું છે રોકાય જ જાઓ ચાલો આપણે चलो आप लोग काम बताइए और फाइनली अभी सारा काम धाम मार्केट का निपटा कर अभी मैं और आरवी आ गए हैं आरवी के घर पर क्योंकि बहुत सारी चीजें लेनी थी क्योंकि कल मेहमान आने वाले हैं घर पर और आरवी के लिए हमें ब्लाउज भी लेना था क्योंकि जो साड़ी वो मेरे किस सेरेमनी में पहनने वाली है आप માંડવામાં પણ તું સજેસ્ટ કર કે હું ક્યારે પહેરું આ સાડી ના બહુ સરસ છે આપણે આની પહેલા આપણે જોઈ હતી બ્લોગમાં પણ એમાં એવું હતું કે આના મેચિંગનું બ્લાઉઝ અવેલેબલ નહોતું તો આપણે બ્લાઉઝ જોવા માટે ગયા હતા અને ફાઇનલી આપણે આ ડન કર્યું છે આજે જો અને બોર્ડર જોડે મેચ થઈ છે યસ પરફેક્ટલી મેચ એટલે એમણે એમ કીધું કે આની જોડે મેચ કરો ને તો આ તમારે પરફેક્ટ મેચ છે આરવી અને પછી જે આપણે બહુ ઓલું ગ્લિટર વાળું પસંદ કરીએ છે ને તો ઈ બહુ ભપકો થઈ જાય છે હા ઓલરેડી સાડી નેટ ઉપર છે તો એમણે એમ કે સજેસ્ટ કર્યું કે આ બેટર છે આ બેટર રહેશે અને સારું બી લાગશે છતાં આપણે એવું લાગશે ને આરવી તો એકવાર પૂરેપૂરી પહેરીને ટ્રાય કરી લેશું આવી રીતનું છે જો ના સાડી તો મને ખરેખર બહુ ગમી કારણ કે એના ટોન જ બહુ સરસ છે દેવાંશીને બહુ ગમી દેવાંશીને એટલી ગમી હતી હો કે બહુ સરસ છે અને બ્લાઉઝ બી બહુ મસ્ત લીધું છે અમે વીનેક છે वी-नेक છે એટલે બહુ મસ્ત દેખાય છે તો અભી इसके साथ तो परफेक्टली मैच होगा लेकिन छते यार આપણે એકવાર છે ને પહેરીને ટ્રાય કરી લેશું કાઈ भी ऊंच नीच लागसे तो આપણે सॉर्ट आउट कर लेશું એને तो चलिए अभी घर पे मेहमान कल आने वाले हैं तो अभी हमारे घर पे क्या बनने वाला है बादाम शेक तो चलिए अभी हम वो बनाने की तैयारियां करते हैं फिर मिलेंगे कल अगर कल कुछ अर्जेंट मार्केट लेने जाना हुआ तो आपको पिकअप करते जाएंगे सोने देना सुबह चलो बाय बाय और अभी सारा काम निपटा कर आरवी का जो आउटफिट है वो भी आप सभी को हमने दिखाया है और अभी हम चलते हैं किचन के अंदर यहाँ पे अभी बन रही है चाय और पराठा અને અહીંયા લઈ લીધા છે મમ્મીએ મરચા મમ્મી મેથિયા કે હાદા સાદા આજે હું છે ચાંદ મેં કીધું કરી નાખી આજે મજા જેવું જ નથી આ આરવી એના મમ્મીને આખું શરીર કે દુખે છે શરીર દુખે છે અને તાવ આવે તાવ એવું થઈ ગયું છે અરે આરવીને તો માંડી ગામમાં લઈ તો ગઈ આરવીને અને કે આખા રસ્તે મારા પગ દુખે છે મારા પગ દુખે છે હવારના પગ દુખે છે મેં કીધું ધ્યાન રાખજે ભાઈ તો એની મમ્મીને શરદી ઉધરસ એની મમ્મી હુતા હતા બપોરના અત્યારે ઉઠા છે પણ મને નીંદર જ નથી આવતી કાંક તો એટલે ઉજાગરો છે ને એના હિસાબે ઓલું થાય છે હુવા જાવ નીંદર આવતી નથી ને પગ દુખવા માંડે છે જો અત્યારે પરોઠા એટલે મેં કીધું જાજુ બધું કઈ નથી કરવું આગળ 4 પરોઠા કરી નાખીને ગળું બધું ગળું બળે છે આ શરદીના વાત છે બધે વાયરા तो चलिए अभी मैं बाहर का जो सारा काम है उसे निपटाती हूँ तब तक मम्मी परोठे का आटा अच्छे से गूंद के रेडी कर देते हैं પછી વણવા માંડો તમે જોડવા માંડો હા એટલે જમવાનું જમવાનું બધું કાઢ નાવ ને ત્યાં પૂણ આવી જાય અને આ મરચા તળ મરચા તળ નાખું ગરમ કરવા મૂકી દીધું છે તો મમ્મી હેની તૈયારી હાલે છે
બદામ શેક બનાવું છું. બદામ શેક આજે બનવાનો છે, બદામ શેક. તો મેં કીધું ગરમ વેલા હાથ કરી નાખી તો ઠંડો થઈ ઠંડો થઈ જાય તો મજા આવે, એકદમ ઘટ થઈ જાય. હા. કાલ તો મજા આવી જવાની છે જમવામાં. અને મિક્સ કઠોળ પલાળી ઓકે. અને બીજું? આખા રીંગણા બટેટાનું શાક. અરે વાહ. અને પછી બટેટા વડા નથી કરવા, ખમણ ને એવું એવું કાંક લઈ આવજો. હર વખતે આપણે ઓલું કરીએ જ છે ને, વડા ને મરચાં ને ભજીયા ને એટલે એવું એવું કરીએ નથી છીએ. કરવું. ઓકે. એટલે આમ કીધું ઉકળી જાય હજી પરોઠા વાર છે, હા, હજી તો કુણ આવે છે. ત્યાં બની જાય ને ઓકે. તો હવે પેલા દૂધ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. પછી એમાં ખાંડ નાખવાની. દૂધ ગરમ થઈ જાય પછી નાખવાની કે? આપણે નાખું ત્યાર પછી આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું. આપણે મીઠું જેટલું ખાતા હોય ને જેટલું અમુક ને મમ્મી ગળ્યું, અમુક ને ગળપણ ભાવે, અમુક ને ન ભાવે. અને મમ્મીએ ગળપણે આની અંદર નાખી દીધું છે. તો હવે આપણે આને સારી રીતે હલાવી અને થોડીક ખાંડ ઓગળી જાય હા પછી આ પાવડર નાખીએ ઓકે. પછી બદામ શેકનો પાવડર નાખવાનો છે એટલે ઘટ થાય. ઘટ્ટ થતું જાય. તો આપણે આને થોડી વાર હલાવીએ જેથી કરીને આપણે બધી જે ખાંડ છે એ ઓગળી જાય. આ લઈ આવી હતી બાસુંદીનું હા પાવડર અને દૂધ ઉકળી ગયું, ફાસ્ટ ગેસે મૂકી ગયું ને ઓચિંતાની ચાક લેવા ગઈ હા તે આમાં ફાસ્ટ ગેસે જ ઉકળતું હતું. હા. એટલે બધું દૂધ વી ગયું. અરે બાપરે. એ બધું ઉભરાઈને વી ગયું ને બાકીનું એકસાથે બેહી ગયું. એમાં તો હાવ બદામ શેકનું જે દૂધ હતું એ ગયું. આ એક તો બદામ શેકનું પેકેટ લાવી, દૂધ ગયું અને આ પાવડર ને બધું ગયું હાવ, કારણ કે ફાસ્ટ ગેસ જ હતો. Fast gas હતો અને એટલે ઉફાળો આવી ગયો હતો. અને પછી ધ્યાન ન રહ્યું, મગજમાં નિરાતે બધું વયું ગયું. બધું વી ગયું અરે રે. અને એક હતું એ ફરતું બળી ગયું. બળી ગયું. આવું છે. આપણી સાકર બધી પીગળી ગઈ. બદામ શેકનો જે પાવડર આવે છે એ મમ્મીએ ઘોળીને લઈ લીધો છે. પાવડર ની અંદર જ અમુક ડ્રાય ફ્રૂટ્સ આવે છે. તો હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે. તો હવે આપણે આ મિશ્રણને આપણા દૂધની અંદર નાખી દઈએ. મિશ્રણ આપણે દૂધની અંદર નાખી દીધું છે. હવે આને સારી રીતે હલાવતા જઈશું. કેટલી મિનિટ મમ્મી આ ઘટ થાય ત્યાં સુધી હલાવવાનું ને? હા ઓકે. અને પછી આપણે આવે પછી જે એ ઠંડુ થાય ને હા એટલે વધારે ઘટ થાય. ઓકે. અને પછી આપણે બદામની પતરી બધું ક્યારે નાખવાનું? એ આ માટે આપણે આ ઉકળી જાય ને પછી નાખીએ એટલે હું સી પલ્લી જાય ને એટલે ચવાય. ઓકે. અને એની ઉપર આપણે બદામની પતરીઓ કટ કરીને નાખી દીધી છે. અને હવે આપણે આને અને હવે કાસરોટની અંદર પાણી રાખી અને આપણે આને એકદમ ઠરવા દેશું. આ ઠરે એટલે એકદમ ઘટ થઈ જશે જે આના કરતા પણ. અને ઠંડો પીવાની તો બહુ જ મજા આવે. तो चलो હવે આને ठंडो करवा મૂકી दे। एवरीवन, तो फाइनली अभी हम सब हो गए खाना खाकर फ्री और आज तो जिस चीज की देर थी मतलब मुंबई जाने की जो हमारी सारी तैयारियां थी वो आज फाइनली कंप्लीट हो गई है। मतलब आरवी आई थी हेल्प करने तो बहुत जल्द सारा काम निपट गया है हमारा। फिर मार्केट गए और फिर आप सभी को मैंने दिखाई अपनी गिफ्ट। तो बताना आप सब कमेंट में कि आपको सारी चीजें कैसी लगी। और कल तो लगने वाली है हमारी मेहंदी हाथों में दीदी के मैरिज की और દીદીનું ફૂલેકું એટલે કે મેરેજ કર્યા પહેલા જે જમાડે તો દીદીને ને પૂરા ફેમિલીને આપણે ઘરે જમવાનું છે। तो કાલે તો બહુ મજા આવી જવાની છે વ્લોગમાં। બને રહીએ मेरे साथ नेक्स्ट व्लॉग में। तो वीडियो का हम यही एंड करते हैं।